અને હવે આપને લઈ જવા છે બીજા સમાચારો તરફ, જેમાં ગરમી જોઈ તમે, ગરમી પ્રચંડ પ્રકોપ સાથે અત્યારે કહેર વરસાવી રહી છે અને એ જ પ્રચંડ પ્રકોપ જાણે આગ ધધકતો બની રહ્યો છે। ઘણા બધા શહેરોમાં આજે પણ આગ લાગવાના બનાવો બન્યા છે અને એમાંથી જ એક છે ભુજ। જી હા, કચ્છમાં ભુજમાં જૂની જેલ આવેલી છે, રાજાશાહી વખતની આ જેલ છે। આ જેલનો આમ તો બીજો કોઈ ઉપયોગ થતો નથી, અહીંયા કોઈ કેદીઓને રાખવામાં નથી આવતા, પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે, એના જપ્ત કરેલા વાહનો અહીંયા રાખવામાં આવે છે। અચાનક આગ ભભૂકી ઉઠી હતી, કયા કારણોસર આગ ભભૂકી ઉઠી એ તો હાલ ખ્યાલ નથી, પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વાહનો અંદર છે ને એના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ધુમાડાના ગોટે ગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાય એવા છે અને અત્યારે ફાયર ફાઇટર્સ જહેમત કરી રહ્યા છે આગ ઉપર કાબુ મેળવવા માટે। કેટલાય વાહનો બળીને ખાખ થઈ ગયા છે। ભુજમાં આવેલી જૂની જેલની અંદર આગ લાગવાની ઘટના બની છે। જો કે આ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ જોઈ શકાય છે તે પ્રમાણે આગની ઘટનાને પગલે હાલ ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। 3 જેટલા ફાયર ફાઇટર છે તેમના દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જો કે આ રાજાશાહી વખતની સૌથી જૂની જેલ છે, છેલ્લા ઘણા સમયથી આ જેલનો કોઈ પણ જાતનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે તેમના જે મુદ્દા માલમાં કબજે કરાયેલા વાહનો છે તે અહીંયા રાખવામાં આવે છે। જોઈ શકાય છે તે પ્રમાણે જેલની અંદર અત્યારે આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારબાદ હાલ પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। જો કે મુદ્દામાલના કામે અંદર રાખવામાં આવેલા વાહનો છે તેની અંદર આગ લાગતા કંઈક ને કંઈક અફડાતફડીનો માહોલ સર્જાયો છે અને હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ। એટલે અત્યારે આગ ઉપર મહદ અંશે કાબુ મેળવી લેવાયો છે। ફાયર ફાઇટરની ટીમોની જહેમત કામ લાવી છે, રંગ લાવી છે, કામ લાગી છે અને આગ ઉપર મોટા ભાગે કાબુ મેળવી લેવાયો છે। બસ કુલિંગની કામગીરી જાણે હવે ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે, પણ આગ ખૂબ વિકરાળ હતી। કયા કારણોસર આગ લાગી છે એ પણ એક સવાલ છે। આ જૂની જેલ છે, અહીંયા કોઈ રહેતું પણ નથી, અહીંયા કોઈને કેદીઓ નથી રાખવામાં આવતા, માત્ર ને માત્ર જે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હોય છે એ વાહનો અહીંયા રાખવામાં આવ્યા હતા। તો શું આ આગ લાગી છે, એક્સિડન્ટલી આગ લાગી છે, ક્યાંય કોઈ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે કોઈ ગરમીના કારણે કોઈ વાહનમાંથી આ આગ લાગી હતી અને એના કારણે આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, એ તપાસનો વિષય છે। અત્યારે તપાસ ચાલી રહી છે, પણ આજે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું એણે ખરેખર બધાના જીવ ઊંચા કરી દીધા હતા। ભુજના સરપટ ગેટ પાસે આવેલી જૂની જેલની અંદર આગ લાગવાની ઘટના બની છે। જો કે આ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી સામે આવ્યું નથી। આમ તો આ જેલ છે તે લાંબા સમયથી બંધ હાલતમાં છે, પરંતુ પોલીસ દ્વારા વિવિધ ગુનાની અંદર જે મુદ્દામાલ કબજે કરાયો હોય છે, જે વાહનો કબજે કરવામાં આવ્યા હોય છે તે તમામ વાહનો અહીંયા રાખવામાં આવ્યા હતા। એક અંદાજ મુજબ 400 જેટલા વાહનો છે તે અહીંયા રાખવામાં આવ્યા હતા। આગામી દિવસોમાં તમામ વાહનોની હરાજી થવાની હતી અને તેના માટે જ આ વાહનો છે તે આ જૂની જેલની અંદર રાખવામાં આવ્યા હતા, પરંતુ આજ બપોરના સમયે અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગની ઘટના બનતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। 3 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જો કે ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ અહીંયા રાખવામાં આવેલા તમામ વાહનો છે તે બળીને ખાખ થયા છે।